રાજકોટ મનપાની ચૂંટણીઓને લઈ તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે। ત્યારે આજથી 2 દિવસ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે બોર્ડ વાઇઝ ઉમેદવારો પોતાની સેન્સ દેવા માટે કમલમ ખાતે અત્યારે હાલ પહોંચી રહ્યા છે। આ મારી પાછળના દ્રશ્યો પણ જોઈ શકો છો। દરેક બોર્ડના પ્રભારી પ્રમુખ અને મહામંત્રીને સાથે રાખી ફોર્મ ભરવામાં જમા કરવામાં આવી રહ્યા છે। 9 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે। રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા, જીતુભાઈ પટેલ અને પૂર્વ સાંસદ ભાવનાબેન સહિતના 9 નિરીક્ષકોને જવાબદારી સોંપાઈ છે। નિરીક્ષકોના પ્રથમ વખત 3 ઝોન પડાયા છે। ગત ચૂંટણીમાં 60 નવા ચહેરાને તક મળી હતી। ઉમેદવારોનું પરિવર્તન થશે કે પુનરાવર્તન તે જોવાનું રહ્યું। ઉમેદવારોમાં હજુ સુધી કોઈ પણ પ્રકારના ક્રાઇટેરિયા નક્કી કરાયા નથી। 60 વર્ષની વધુ ઉંમરના અને 3 વખત ચૂંટણી લડેલા ઉમેદવારોને ટિકિટ ન અપાય તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીમાં દરેક પ્રક્રિયા એક શિસ્તબદ્ધ રીતે થતી હોય છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે અમારી પણ આ પ્રક્રિયા એક સહજ ભાવે સ્વાભાવિક પ્રક્રિયા છે અને એના ભાગરૂપે આજથી સેન્સ પ્રક્રિયા રાજકોટમાં શરૂ થઈ છે। અમે 3 ઝોનમાં આ સેન્સ પ્રક્રિયા કરશું। વિધાનસભા 68, વિધાનસભા 69ના વોર્ડ અને વિધાનસભા 70-71ના વોર્ડ। એ મુજબ દરેક ઝોન માટે 3 નિરીક્ષકોની ટીમ આવેલી છે, એટલે કુલ 9 નિરીક્ષકો આવેલા છે। ભારતીય જનતા પાર્ટીનું શીતલ પાર્કનું કાર્યાલય છે, ત્યાં આગળ આ પ્રક્રિયા આજે સવારથી હાથ ધરવામાં આવેલી છે। કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે અને સ્વાભાવિકપણે જે કાર્યકર્તા રાજકીય પક્ષમાં કામ કરતો હોય અને ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠાને વરેલો કાર્યકર્તા હોય, વર્ષોથી કામ કરતો હોય, એને પોતાની લાગણી વ્યક્ત કરવાનો અધિકાર છે અને એ અધિકાર વ્યક્ત કરવાના ભાગરૂપે આજે દરેક કાર્યકર્તાઓ ઉત્સાહિત રીતે અહીંયા આવ્યા છે અને પોતાની વાત નિરીક્ષકો સમક્ષ રજૂ કરી રહ્યા છે। ઉમેદવારોની પસંદગી કરવાના મુદ્દા માં પ્રદેશનું અમારું શીર્ષસ્થ નેતૃત્વ અને પાર્લામેન્ટરી બોર્ડ એ ક્રાઇટેરિયા નક્કી કરશે। અત્યારે તો દરેક કાર્યકર્તા આ માટે એલિજિબલ છે અને દરેક કાર્યકર્તાને અમારી જે પદ્ધતિ છે એ મુજબનું ફોર્મ ભરી અને પોતાની લાગણી વ્યક્ત કરવાનો અધિકાર છે અને એ મુજબ દરેક વોર્ડમાંથી કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહિત રીતે નીચેના અમારી પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં ભાગ લઈ રહ્યા છે।